સમાચાર અમદાવાદમાંથી એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ। સિવિલ હોસ્પિટલના અનેક વોર્ડમાં ઉંદરોના ધામા। આઈસીયુ સહિત વોર્ડમાં ઉંદરોની દોડાદોડ। દર્દીઓની વસ્તુઓ તેમજ હોસ્પિટલની વસ્તુઓને મોટા પાયે નુકસાન। હોસ્પિટલના હાઇજીનના તમામ દાવા પોકળ। દર્દીઓને પણ ઉંદરો કરડિયાની અનેક ફરિયાદો મળી છે। અનેક ફરિયાદ છતાં તંત્ર કેમ ઉદાસીન, તેને લઈને હવે સવાલ ઊભા થયા છે। હોસ્પિટલ એટલે એવી જગ્યા કે જ્યાં સ્વચ્છતાની સૌથી વધુ જરૂર હોય, પરંતુ અમદાવાદમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાંથી તંત્રની લાલિયાવાડીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કારણ કે અહીંના આઈસીયુ સહિત વિવિધ વોર્ડમાં ઉંદરોએ ધામા નાખ્યા છે। ઉંદરોના ઉધામા કેમેરામાં કેદ થઈ ગયા છે અને દ્રશ્યોમાં દેખાય છે તેમ દિવસ હોય કે રાત આ ઉંદરો સિવિલમાં બિંદાસ ફરતા રહે છે। દર્દીના સગા તેમજ હોસ્પિટલનો સ્ટાફ પણ આ ઉંદરોથી ત્રાહિમામ છે। ઉંદરો દ્વારા ન માત્ર દર્દીઓની વસ્તુઓને પરંતુ હોસ્પિટલની પણ વસ્તુઓને નુકસાન પહોંચાડ્યાની ઘટનાઓ છાશવારે સામે આવી છે। તો બીજી તરફ કેટલાક દર્દીઓને પણ ઉંદરો કરડિયાની ફરિયાદો સામે આવી છે। તેમ છતાં શા માટે હોસ્પિટલનું તંત્ર કોઈ નક્કર પગલાં નથી લેતું તે સવાલ છે। અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ ગયા છે। જિગ્નેશ, પૂરી વિગત। હિના, જે પ્રકારે સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં અગાઉ TV9 એ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ત્યાં બિલાડી અને કૂતરાનો એક આતંક જોવા મળી રહ્યો છે। આઈસીયુ હોય કે વોર્ડ હોય, તમામ જગ્યા પર બિલાડી જોવા મળતી હતી। હવે ફરી એક વખત વિડીયો વાયરલ થયા છે કે જ્યાં આઈસીયુ અને વોર્ડમાં ઉંદરો બેફામ રીતે દોડાદોડ કરી રહ્યા છે અને સૌથી મહત્વની વાત કે આ ઉંદરો પર કોઈ રોકટોક નથી, કોઈ પણ પ્રકારે ટ્રીટમેન્ટ કરવામાં આવતી નથી, કોઈ સમસ્યાનું નિરાકરણ આવે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી। કારણ કે જે રીતે વર્ષોથી આ સમસ્યા છે તેના કારણે હોસ્પિટલનો સ્ટાફ, આવનાર દર્દીઓ અને દર્દીના સગા તમામ પરેશાન છે। પરંતુ મહત્વની બાબત એ છે કે આખરે ઉંદરોને મારવા માટે અથવા તો તેને દૂર કરવા માટે કોઈ પણ પ્રકારની જો દવાનો ઉપયોગ કરવામાં આવે તો આ જ ઉંદરો ની જે ગંદકી થાય છે, જે વાસ મારે છે, તે પણ અસહ્ય દુર્ગંધથી દર્દીઓ હેરાન પરેશાન થતા હોય છે। માટે તે પ્રકારનો પણ કોઈ પ્રકારના પગલા સત્તાધીશો લઈ શકતા નથી। બીજી તરફ જોઈએ તો ન માત્ર સિવિલ હોસ્પિટલ પરંતુ અમદાવાદ અને ગુજરાતમાં આવેલી તમામ સરકારી હોસ્પિટલમાં આઈસીયુની અંદર ઉંદરોનો આતંક જોવા મળે છે અને આ બાબતે હેલ્થ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારના યોગ્ય પગલા અથવા નું નિરાકરણ કઈ રીતે લાવવું તે બાબતે યોગ્ય વિચાર આજ સુધી કરવામાં આવ્યો નથી, જેના કારણે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં મોટી સાઈઝના ઉંદરો સમસ્યાનું કારણ બન્યા છે અને સ્ટાફ અને દર્દી તેમજ તેમના સગાઓ માટે માથાનો દુખાવો બન્યા છે। બિલકુલ, આભાર જિગ્નેશ। આમ તો દર્દી હોસ્પિટલમાં એટલે દાખલ થતા હોય છે કે સ્વસ્થ થઈને ઘરે પરત ફરે, પરંતુ સિવિલ હોસ્પિટલના આ સ્થિતિ જોઈને તો સવાલ થાય કે દર્દી ક્યાંક વધારે બીમાર ન પડી જાય। તો એશિયાની સૌથી મોટી હોસ્પિટલોમાં ઉંદરોનો ત્રાસ છે। આ પહેલા પણ TV9 દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, પરંતુ ફરી એક વખત ઉંદરોએ ધામા નાખ્યા છે। માત્ર દર્દીઓના સગા નહીં પરંતુ દર્દીઓ પણ હવે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને વસ્તુઓ જે છે એનો પણ નાશ આ ઉંદરો કરી રહ્યા છે। પરંતુ તંત્ર કેમ ઉદાસીન છે, તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, કેમ કોઈ એક્શન લેવામાં નથી આવતું, આ સવાલો અહીંયા થઈ રહ્યા છે।